આ જે ગાડી દેખાય છે ને આ એસયુવી નથી, આ પણ નથી એસયુવી, જરાય નહીં. આ દેખાય છે ને આ પણ એસયુવી નથી ભાઈ. પછી આ પડી જો આ પણ નથી એસયુવી અને આ પણ એસયુવી નથી, આ પણ નથી એસયુવી, આ બંને નથી ભાઈ. તો તમે કહેશો કે યાર આ બધી એસયુવી નથી તો પછી રિયલ એસયુવી કઈ છે? આવો તમને બતાવો. સૌથી પહેલી વસ્તુ જે એસયુવી માં બાય ડિફોલ્ટ હોવી જોઈએ એ છે 4 વ્હીલ ડ્રાઈવ યા પછી ઓલ વ્હીલ ડ્રાઈવ. હવે શું છે ભાઈ, આ એક મોન્સ્ટર ટ્રક છે પણ આમાં છે 4 વ્હીલ ડ્રાઈવ. તમે જો હું એક ટાયર ફેરવું છું બટ બધામાં પાવર આવી રહ્યો છે. સો આ તમારી રિયલ એસયુવી માં હોવું જોઈએ. બીજી જે વસ્તુ છે કે એસયુવી માં મળી જાય તો મજા આવી જાય એ છે લેડર ફ્રેમ ચેસી. હવે યુઝ્યુઅલી આ બધી જે ગાડીઓ છે ને એ મોનોકોક ચેસી છે, એટલે કે આખી ચેસી છે અને એના અંદર એન્જિન આવીને બેસે છે. પણ લેડર ફ્રેમ ચેસીમાં તમારી ચેસીમાં એન્જિન હોય છે ને પછી ગાડી એના ઉપર આવીને બેસે ને પછી બિલ્ડ થાય છે. અને ત્રીજી અને સૌથી મેજર વસ્તુ છે ઇન્ડિવિજ્યુઅલ સસ્પેન્શન. તમે અહીંયા જોઈ શકો છો કે આ કેવી રીતે ઇન્ડિવિજ્યુઅલી સસ્પેન્શન કામ કરે છે. આ ચેસી છે અને ગાડી આખી એમાં ઇન્ડિવિજ્યુઅલી સસ્પેન્શન સાથે કામ કરે છે. હવે આ બધું સાંભળ્યા બાદ તમને શું લાગે છે કે ઇન્ડિયામાં રિયલ એસયુવી કઈ છે? કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા અને આ વિડીયો શેર કરો તમારા એ ફ્રેન્ડ સાથે જે પોતાની ગાડીને એસયુવી સમજે છે.